અને શેર કરજો કમેન્ટમાં જય શ્રી રામ લખજો વાહ વાહ સબસ્ક્રાઇબ નું તો કીધી હવે એકવાર સબસ્ક્રાઇબ કરજો વાહ દીદુની ચેનલ હારું આવે તો હારું લાણ થાય કા મમ્મી મોટો બિયારણ મોટા ગાંઠ મોટો બિયારણ તો જો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધે મજામાં મજામાં તો છે આપણો વ્લોગ જોતો એમ મજામાં તો ફરી આપણે નવા વ્લોગમાં જય માં મગલ જય દ્વારકાધીશ રાધે રાધે ગુડ મોર્નિંગ થઈ ગયો બહુ મસ્ત મજાનું 9 વાગી ગયા મિત્રોને આપણે ઉઠી ગયા નાહી લીધું ફ્રેશ થઈ ગયું કાલે આપણે લીલી પરિક્રમા ગયેલા હતા મિત્રો 7 કલાકમાં લીલી પરિક્રમા પતાવી દીધી પગ અને હવે હાવ થાકી ગયા છે નાહી લીધું બધે પગ દુખે છે મસ્ત ફ્રેશ થઈ ગયા એક મૂડ મસ્ત થઈ ગયું છે તો હવે હટકવાનું છે ગામમાં આપણે મેં કીધું હાલો ભાગીને નાહી લઈ ફ્રેશ થઈ જાય મમ્મીની તો તુવેરમાં માંડવી વીણે છે તો જાતા આવીએ પહેલાં મમ્મી પાસે અને પછી ભાગીએ આપણે ગામમાં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો મિત્રો તમારી એક સબસ્ક્રાઈબથી તમને કાંઈ ફેર નહીં પડે પણ અમને ઘણો બધો ફેર પડે એટલે સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો તમારો 2-3 ફ્રેન્ડ સર્કલમાં શેર કરો જેથી તમારા ભાઈનો વિડીયો વાયરલ થાય તો હાલો આપણે ભાગી મમ્મીની પાસે જવાનું છે હજી એક માંડવી વીણે છે આપણે ત્યાં જતા આવીએ માંડવી વીણે છે ત્યાં પછી ભાગીને આપણી તુવેર જો મિત્રો કેવડી મોટી મોટી થઈ ગઈ છે તમારા મમ્મી વીણે છે હું તમને બતાવું હમણાં ઓલે આપણે આગે વીણે છે અને તુવેર જો મિત્રો કેવડી મોટી મોટી થઈ ગઈ ને એમાં ડોડી આવી ગઈ છે જો ઝીણી 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 ડોડી આવી ગઈ છે મારા મમ્મી વીણે છે ઓલે પણ તુવેર માંડવી વીણે છે તુવેર હા માંડવી ખેંચી છે ને તૂટી છે જો જે સાઈડમાં પાથરા પીડ્યા છે એવું બધું છે હાલો અહીં પાસે પહેલાં જતા આવી પછી તમને મળી તો ગાઈઝ આમાં માંડવી વીણાય છે એમાં અત્યાર સુધી ટમેટી ત્યાં હતી નહીં તો અહીંયા ટમેટી થઈ ગઈ છે જો અહીં મારી મમ્મી માંડવી વીણે છે તો ગાઈઝ મારા મમ્મીની પાસેથી વહી તુરમાંથી અને હવે ગામમાં ભાગવાન છે આપણે તો મેં કીધું ગાડીની ચાવી લઈ લઈ એમાં સૂર્યદાન રોશની જોવો કેટલી મસ્ત આવે કેમેરો ઝાંખો કરી નાખે એવું આવી જાય મિત્રો તો ગાડીની ચાવી અહીંયા આવી ગઈ છે કારણ કે ઓલી ગાડી આપણે સવારમાં ભાઈને આપી દીધી કે તું લેતો જજે કંઈક રિપેરિંગમાં જવું હોય તો ઓલા લોકોને જવા થાય તો એ ગાડી આપી દીધી આપણે ગાડી લઈ જવાની છે ભાઈવાળી ગાડીની ચાવી લઈ લીધી છે અને હટાકી હાલો ભાગી ગામમાં બાય બાય ટાટા સીઓ એન્ડ એન્ડ સુધી વ્લોગમાં બના રહેજો મસ્ત મજાનો વ્લોગ આવશે તમારા ભાઈનો હાલો ભાગી ગામમાં આમ જો ભાઈની ગાડી જો મિત્રો આખી ભેરી હોય આમ જોતો 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 અહીંયા સુધી જોતો આ ગાભો મારવો જોઈએ માંડવી થોડીક એવી અહીં કાઢેલી પડી છે કારણ કે કાર પીડ્યો મામાને એમાં એટલે ગાડી જોવો તો રોગી હાવ ભરી છે મારે લૂસવી જોઈએ કપડું બપડું ગોતી લો હાવ ભરી મિત્રો આપણે ગાડી લૂસી નાખી પછી ભાગીએ ગામમાં કંઈક કટકો ગોતવો જોઈએ ને હજી તો ગાઈઝ તમારો ભાઈ ભાગ્યો હોય બપોરે હુઈ હુઈને ભૂકા કાઢને જો બાજુમાં કપામાં પાણી હાલે છે કપાએ રેડ મેકી દીધેલું છે અહીંયા ભૂંગળો અહીં મોટર ચાલુ છે અહીં મોટર ચાલુ છે ત્યાં રેડ મેકી દીધેલું છે ને આપણા કપામાં પાણી હાલે અને આપણે ભાગ્યા છીએ હાલ જેલા હતા થાકી ગયા મિત્રો તાવ આવી ગયો તાવ આવી ગયો અને આપણે પૂતા હા તો હોય ને 3 વાગી જાય ને હવે આપણે હેટકા ગામમાં ભાગીએ નદીમાં ખાડા ખડખડ ખડખડ આવી ગયું છે ઓ સાપ માથે ચડી જા સાપ માથે ચડી જા એક હાથે ગાડી સાયકલ આંકવામાં ને એક હાથે વ્લોગિંગ ઉતારવામાં હમણાં સાપ માથે ગાડી ચડી જતી મિત્રો રહી ગયો સાપ હાલો ભાગીએ ને પાછળ જો આપણે વાડીનું લુક કેવું મસ્ત આવે પાણી પીર્યું છે पांच एसपी ने ओपन वेल आई गई है अंदर 10 बेरिंग हो गई
the next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં થઈશું. આપણો વ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય. ફરી આપણે નવા વ્લોગમાં જય માં મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. ગુડ મોર્નિંગ થઈ ગયો, બહુ મસ્ત મજાનું. સવારમાં મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ આપણે. હાથ પગ મોઢું ધોઈને નાસ્તો બસ્તો કરી લીધો મસ્ત. અને આ એક તમને લાલ દેખાય મિત્રો, કાલ કંઈક કણું પડી ગયું છે આપણને. કણું પડી ગયું, રાતે કામ કરતા દુકાને, તો મારો આમ કંઈક કણું પડી ગયું, આંખ લાલ થઈ ગઈ છે. હવે આહુડા થાય છે અને સવારના 9 વાગી જાય મિત્રો. આપણે ગામમાં ભાગવાનું દુકાને, હાલો ભાગીએ દુકાને. પાછળ આપણો ટ્રેક્ટર પડ્યું છે, જો મોઢું સૂંધી નાખ્યું છે, પણ થાંભલા રે દાબ્યું ને મોઢું સૂંધી. તો હાલો આપણે ભાગીને આહુડા જાય મિત્રો. તો ભાગીએ આપણે ગામમાં. મિત્રો સવારમાં સ્પીડ ચેક કરો, આમ જુઓ ભાઈબંધ સુસવાટ અમારે આગળ જઈએ. ફૂલ 40ની સ્પીડે જાય એવો મિત્રો. ભાઈબંધ ફૂલ સ્પીડે આવતો, બોલો ઈ બોલો થોડી આવતો. મેં કેમેરો ખોલ્યો અને બધું આમ વિડીયો કમ્પ્લીટ કરતા તૈયારી કરી, કાંદે હોય જાય એટલી છૂટે આવતો. તો ગાઈઝ બપોર થઈ ગયા છે, 3 જેવો સમય થઈ ગયો છે ને આપણે નાહી લીધા, મસ્ત ફ્રેશ થઈ ગયા છે બપોર વચારે. કારણ કે સવારમાં આપણે આંખો દુખતી હોય ને, અત્યારે તાવ આવી ગયો બપોર મિત્રો. આપણે મસ્ત કુંડી આવી ગયા છે, આપણી કુંડી છે મસ્ત ફ્રેશ નાહી લીધા છે. મસ્ત જો બાજુમાં કેરો છે, સાઈડમાં કેળ ને બેળ ને બધું મસ્ત છે. આપણે મસ્ત ફ્રેશ થઈને નાહી લીધા સમજો મિત્રો. જો લુક જો એકવાર. ને બાજુમાં તો અહીંયા મારા મમ્મીને લસણનો કેરો કર્યો છે, તો એમાં અત્યારે લસણ વાવવાની શરૂઆત ચાલુ છે. તો જરાક જોઈ લઈએ, આંટો મારી. મારા મમ્મી વાવે છે એકચ્યુઅલીમાં લસણ, બતાવું હમણાં તમને. જો અહીંયા મારા મમ્મી વાવે છે લસણ. થોડું પાસે ઘર છે, અહીં કુંડી ના મારા મમ્મી વાવે લસણ. એટલો કેવો કેરો નાનકો એવો કરી નાખ્યો છે, એમાં લસણ વાવે છે. હું તમને એનો બેક કેમેરો કરીને દેખાડું. તો ગાઈઝ આમાં આપણું લસણ વવાઈ ગયું ફાઇનલી. હેર્યું કરીને વવાય છે. અહીંયા શાળામાં ભજીયા કરવા જોઈએ એટલે વાવી દીધું મમ્મી એમ. તો શાળામાં આપણે ભજીયા ખાવા જોઈએ ને એટલે વાવી દીધું એમ. આપણે ભજીયા છે ને ફેવરેટ, એટલે આપણે લસણ વાવી દીધું છે. ધાણા ને મેથી ને લસણ ને એટલી કેવી કેરી કરી નાખી મારી મમ્મીએ. તો જો એટલી કેવી ઓલકાર વાયલોર છે, હજી ફૂલડા આવી ગયા છે, એટલી કેવી કેરી કરી નાખી છે નાનકી એવી. આપણે નાહી લીધા, હવે ભાગીશું ગામમાં. કંઈ લસણ એટલું વવાઈ ગયું છે. ને એમ જો પેલું મસ્ત વ્હાઈટ છે એક નંબર. બિયારણ બહુ સારું વાવે તો સારું લસણ થાય. કેમ મમ્મી? મોટું બિયારણ બટાકા. મોટું બિયારણ તો જો આમ વાવવાનું હોય, આપણે વાવી લાવો થોડું ઊભું વાવી દઈ ને તો મસ્ત કોતળા કાઢે અને સારું ઉગી જાય હટાહટી. આમ વેરી દઈ તો હાલે, પણ જો આયર થઈ ગઈ છે. વેરી દઈ તો બહુ ન સારું થાય એમ. ચડે ને તો વેતું નીકળે. તો જો આપણી વાયલોર મસ્ત ફૂલ આવી ગયા છે. આમાં વાયલોર છે ને એટલે પાળો પડવાનો છે મિત્રો. અત્યાર સુધી ચોમાસાથી ને અત્યાર સુધી કાંઈ બકાલું થયું નથી, પણ આમાં વાયલોર આવી ને એટલે પૂરો ભૂકા કાઢશે ભૂકા. હા ચીકુડી તો જો એક વાર એનું લોક તો જો કંઈ ઘટે નહીં એવું થઈ ગયું. હો અહીંયા એક ચીકુડી છે, તો આખી હાર ઝાડવાની આપણી અહીંયા, આખી હાર ઝાડવાની. તો હાલો લાંબા વિડીયો નહીં બનાવીશું અને ભાગવું છે ગામમાં. અને બ્લોગમાં એન્ડ સુધી બના રહેજો, મસ્ત મજાનો બ્લોગ આવી જવાનો છે તમારા ભાઈનો. અને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. હાલો તો ભાગીએ ગામમાં.
મિત્રો હું દીદુ બેન આવી ગયા રિપેરિંગમાં આવી ગયા છે આપણે બાજુમાં મહાદેવ દીદુ હર હર મહાદેવ હર હર મહાદેવ. વાહ વાહ દીદુને બોલતા આવડી ગયો હર હર મહાદેવ એમ તો મને કેટલું આવડે છે. છે એમ તો પૂજા કરી નાખવી કે એમ તો દીદુ ગઈ છે આપણે પૂજા કરી નાખી શ્રી શંકર પાર્વતી મહાદેવ મહાદેવ ચાલો મહાદેવ એટલે બેસી જો પાણી એની ઉપર નાખું કે પાણી ગાઈસ આપણે મહાદેવ આવી ગયા એને બેઠા છે હર હર મહાદેવ કેટલું મસ્ત ઠંડુ ઠંડુ છે અહીંયા વાતાવરણ હિમાલય જેવું છે મિત્રો બહુ મસ્ત અને શાંત ગાઈસ આપણે આવી ગયા નદી અને દીદુ બેન જો અંદર પાણામાં રખડે શું ગોતો દીદુ કાંઈ નથી ગોતતા એમ તો હું તારો વિડીયો ઉતારું તું શું કે લાઈક કરજો અને શેર કરજો કમેન્ટમાં જય શ્રી રામ લખજો. વાહ વાહ સબસ્ક્રાઇબ નું તો કીધી હવે એકવાર સબસ્ક્રાઇબ કરજો. વાહ દીદુની ચેનલ મોનેટાઈઝ થઈ જવાની આજ ને આજ હરખું કે તો સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલ એમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વાહ દીદુ વાહ થેન્ક ગોડ દીદુ એ મિત્રો ચેનલ આજ સબસ્ક્રાઇબ કરી નાખીને પાણીમાં રખડે છે મસ્ત મસ્ત મજાનું જો આમ દીદુ એ વિપુલ તો ઓલા તાર બેન પાસે જાઓ. એમ હાલો ના જાય આમ જો આમ જો આમ જો નદી કેવડી મોટી છે દીદુ ને ધક્કો માર દો ઉભી રાખ હાલ દીદુ ને મિત્રો ધક્કો માર દો નો કરાય એવું દીદલો બોર્ડ આવ્યો છે આ ઢીંગલો ને પાણીમાં નાવું દીધું તારે નહીં નો ના ભાઈ તો મિત્રો આપણે શંકર દાદા કે સીધા અહીંયા આવી જા ડૂબી જવું હોય તો એમ કહે છે તો આપણે અહીંયા આવી જા અને દીદી બેન રખડે છે તો હાલો ભાગીએ ગામમાં અને પછી તમને મળી ગામમાં જઈ ગાઈસ એન્જલ બેન ગાડી આકે છે એન્જલ ગાડી આકતા આવડે ને તને એમ એન્જલ બેન જો એન્જલ બેન એકલા ગાડી આકે બાય એન્જલ બેન કેવી મજા આવે તમને ગાડી આંકવાની બહુ મજા આવે એન્જલ બેન ને બહુ મજા આવે ગાડી આંકવાની એટલી મજા આવે ને કે વાત સમજો આમ કેમ આંકે